બસ ફ્રીઝરમાંથી કાઢી તવા પર શેકી લો અને ઇન્સ્ટન્ટ ગરમા-ગરમ સુપર સોફ્ટ થેપલા તૈયાર. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી, વર્કિંગ વુમન જેને દરરોજ સમય ના હોય કે પછી ટ્રાવેલ્સ માટે ખૂબ જ ઉપયોગી, વળી બનાવી અને રાખો ને તો 1.5 મહિનો સાચવી શકાય તેવા ઇન્સ્ટન્ટ થેપલા સાચવવાની રીત બતાવું. તો આ ખૂબ જ ઉપયોગી વિડીયો જોતા જેને પણ આ વિડીયોની જરૂર હોય ને તેને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. તો ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય તેવા ઇન્સ્ટન્ટ થેપલા બનાવવા માટે સૌથી પહેલા ગેસની લો ફ્લેમ પર પેન ગરમ કરવા રાખી તેમાં ઉમેરવાનો છે 1 કપ ઘઉંનો લોટ. જે આપણે રોટલી બનાવવામાં વાપરીએ ને બસ એ જ ઘઉંનો લોટ. તેમાં સાથે ઉમેરશું 1/3 કપ બાજરીનો લોટ. અહીં જો બાજરીના લોટના બદલે જુવારનો લોટ ઉમેરવો હોય ને તો આ જ માપ પ્રમાણે ઉમેરવાનો. પસંદગી આપણી પર છે. તેની સાથે થેપલા સ્વાદિષ્ટ બનાવવા માટે 1/4 કપ બેસન ઉમેરવાનો છે. હવે બધું પેનમાં મિક્સ કરતા જઈ ગેસની લો ફ્લેમ પર લોટને શેકવાનો. અહીં આ થેપલા ફ્રીઝરમાં લાંબો સમય સાચવવાના છે, માટે લોટને શેકવાથી તેમાં ભેજનું પ્રમાણ હોય ને તો તે દૂર થઈ જાય અને સાથે લોટની સેલ્ફ લાઈફ છે ને તે વધે છે અને થેપલા પણ લાંબો સમય સારા રહે. લગભગ 4 મિનિટ ધીમા તાપે લોટને શેક્યા પછી આ બધા લોટનું મિશ્રણ શેકાય અને લોટ ચલાવવામાં એકદમ ફરસો લાગવા માંડશે. અને અહીં લોટનો કલર છે ને તે પણ જુઓ જરા ચેન્જ પણ નથી થયો. બસ આ સમયે ગેસ પરથી પેનને ઉતારી લેવાની અને બધું લોટ પેનમાંથી એક મોટા પોળા વાસણમાં ટ્રાન્સફર કરી દેવાનો અને લોટને ઠંડો થવા દેવાનો. લોટ ઠંડો થાય છે ને એ દરમિયાન ગેસ પર સોસપેન રાખી તેમાં 300 ml પાણી ઉમેરી અને ગરમ કરવા રાખશું. લગભગ 1 જ મિનિટમાં હાથથી અડતા ગરમ લાગવા માંડે ને તેવું પાણી ગરમ થાય ને એટલે આ પાણીની સોસપેનને ગેસ પરથી નીચે ઉતારી લેવાની. બીજી બાજુ ઠંડા થયેલા લોટમાં 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. સાથે અહીં 1 ટેબલસ્પૂન કસૂરી મેથી મેં લીધી છે. અહીં કસૂરી મેથીના બદલે લીલી મેથી ઉમેરવી હોય ને તો ઉમેરી શકાય, પરંતુ થોડી એવી તેને પેનમાં શેકી લેવાની. અહીં આ કસૂરી મેથી ટોટલ 1.5 ટીસ્પૂન ઉમેરી દઈશ. સાથે 1 ટેબલસ્પૂન શેકેલા સફેદ તલ ઉમેરવાના. હવે મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 3/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું. સાથે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરવાની છે, જેથી આ થેપલાની સુગંધ સરસ આવે. તેની સાથે સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું અને ખટાશ માટે અહીં દહીંના બદલે 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરવાનો છે. તેની સાથે જ આ થેપલા લાંબો સમય સાચવવાના છે ને માટે 2 ટીસ્પૂન ગરમ કરેલું ઘી ઉમેરવાનું, જેથી આ થેપલા સ્ટોર કર્યા પછી પણ શેકીએ ને તો એકદમ સોફ્ટ અને ફરસા રહે. હવે હાથ વડે જ બધા મસાલા ઘીને શેકેલા લોટમાં મિક્સ કરી લેવાના અને એ પછી ગરમ કરેલું પાણી જોઈએ ને એ પ્રમાણે ઉમેરતું જવાનું અને લોટ બાંધતો જવાનો છે. આ લોટ છે ને તે આપણે નોર્મલ થેપલાનો હોય ને તેના કરતાં સહેજ એવો વધારે કઠણ લોટ બાંધશું, જેથી થેપલા બન્યા પછી લાંબો સમય સારા રહે. મીડિયમ કઠણ લોટ બંધાઈ જાય ને એ પછી ઉપરથી અડધી ટીસ્પૂન તેલ ઉમેરી લોટને મસળી લેવાનો અને એ પછી ઢાંકણ ઢાંકી 15 મિનિટ માટે આ લોટને કૂણવા રાખશું. આશરે 15 મિનિટ કૂણવ્યા પછી કૂણવાયેલા આ થેપલાના લોટને પાટલી પર લઈ મસળી અને એક સરખો રોલ બનાવી લેવાનો અને એ પછી ચપ્પુ વડે આ રોલના એક સરખા લુવા પાડી લેવાના, જેથી સ્ટોર કરવા માટે એક સરખી સાઈઝના થેપલા બને. હવે એક લુવાને ગોળ વાળી ફક્ત એક જ વખત કોરા લોટ વડે કવર કરી લેવાનું અને એ પછી લુવાને પાટલી પર રાખી અને વણી લેવાનું છે. અહીં આ લુવામાંથી થેપલા છે ને એ પસંદગી પ્રમાણે સાઈઝના અને થિકનેસના વણી લેવાના. જુઓ, થેપલું વણી મેં અહીં થોડી થિકનેસ વધારે રાખી છે, જેથી સ્ટોર કરવાથી આ થેપલું છે તે વધારે ડ્રાય અને કડક ના થઈ જાય. હવે આપણે આ થેપલાને શેકવાના છે, પરંતુ એ પહેલા જાળીવાળું વાસણ કે પછી આ રીતે સ્ટ્રેનર લઈ અને હોલવાળી ડીશને આ રીતે ઊંધી કરી અને ગોઠવી લેવાનું. એ શા માટે કર્યું છે ને એ પણ આગળ તમને કહું. વણાયેલા થેપલાને બીજી સાઈડ ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તવા ઉપર ઉમેરી દેવાનું અને કેટલું શેકવાનું ને એ ખાસ જોજો. એક સાઈડ લગભગ અડધી મિનિટ શેકાતા તેમાં ફોડલી પડવાની શરૂઆત થાય ને એટલે થેપલાની સાઈડ ચેન્જ કરી દેવાની અને બીજી તરફ માત્ર અડધી મિનિટ એટલે કે 30 સેકન્ડ શેકી તુરંત જ આ થેપલાને તવા પરથી નીચે ઉતારી લેવાનું અને સાથે ગોઠવેલા જાળીવાળા સ્ટ્રેનરમાં આ રીતે થેપલું રાખી દેવાનું, જેથી તુરંત ઠંડુ થઈ જાય આ થેપલું અને ઉપર નીચે થેપલામાંથી બધી સાઈડથી વરાળ અલગ થઈ જાય. એ દરમિયાન બીજું થેપલું એ જ રીતે એ જ સાઈઝનું વણી અને તેને પણ મીડિયમ ફ્લેમ પર તવામાં બંને સાઈડ 30-30 સેકન્ડ શેકી
ગેસ પરથી ઉતારી અને જાળીવાળા વાસણમાં શેકેલા પહેલા થેપલાને ઉપર ના રાખતા બાજુમાં અલગ અલગ રાખી દેવાનું, જેથી તેમાંથી પણ વરાળ નીકળી જાય. આ જ રીતે હવે ત્રીજા થેપલાને શેકી અને બીજા બે ઠંડા થયેલા થેપલાને એકઠા કરી દેવાના અને ત્રીજું થેપલું સાઈડમાં રાખી દેવાનું. હવે વધારે થેપલા શેકાતા જાય ને ત્યારે પહેલા શેકાયેલા થેપલા હોય ને તે વરાળ નીકળી અને ઠંડા થઈ ગયા છે તો તેને જાળીવાળા સ્ટ્રેનરમાંથી લઈ અને હોલવાળી ડીશ પર રાખી દેવાના અને ખાલી થયેલી આ સ્ટ્રેનર કે જાળીવાળું વાસણ છે ને તેમાં શેકાયેલા થેપલા રાખતા જવાના. આ રીતે બધા થેપલાને શેકી અલગ અલગ ઠંડા કરી અને એકઠા કરી લેવાના અને એ પછી થપ્પી બનાવી દેવાની. અને આ રીતે ઠંડા કરતા બધા થેપલામાંથી વરાળ બરાબર નીકળી ગઈ હશે ને તો થેપલા લાંબો સમય સારા રહેશે. હવે આ થેપલાને લાંબો સમય સાચવવા માટે બટર પેપર લઈ તેના ઉપર એક થેપલું આ રીતે ગોઠવી દેવાનું. એ પછી બીજા બટર પેપરનો ટુકડો લઈ થેપલા પર ગોઠવી તેના પર બીજું થેપલું રાખવાનું. આ રીતે દરેક થેપલાને અલગ અલગ બટર પેપરમાં ગોઠવી દેવાના છે, જેથી થેપલા છે ને તે એકબીજા સાથે ચીપકે પણ નહીં અને ખરાબ પણ ન થાય. બધા થેપલાને અલગ અલગ બટર પેપરમાં ગોઠવ્યા પછી ઉપરથી એક વધારે બટર પેપર રાખી દેવાનું અને બંને સાઈડથી બધા બટર પેપર છે ને તે આ રીતે વાળી દઈ અને એક પેકેટ જેવું તૈયાર કરી લેવાનું. બનેલા આ પેકેટને હવે આ રીતે ધ્યાન રાખી ઝીપરવાળી બેગ લઈ અને તેમાં ગોઠવી દેવાનું છે. ઝીપર બેગમાં થેપલાનું પેકેટ ગોઠવાઈ જાય ને એટલે અંદરથી પ્રેસ કરી બધી હવા છે ને એટલે કે એર બહાર કાઢી લેવાનું અને એ પછી ઝીપર બંધ કરી દેવાનું, જેથી થેપલાનું ડબલ એરટાઇટ પેકિંગ થઈ જાય અને બહારથી ક્યાંય પણ હવા ના લાગે. નોર્મલ રૂમ ટેમ્પરેચર પર 24 થી 48 કલાક સુધી આ પેક કરેલા થેપલા સારા રહે છે, જેથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને આ પેક કરી અને મોકલી શકાય છે. હવે આ થેપલાને લાંબો સમય સાચવવા માટે ફ્રીજના ફ્રીઝરમાં આ બેગને ગોઠવી દેવાની છે, જેથી થેપલા છે ને તે 1.5 થી 2 મહિના સુધી સારા રહે. અહીં 8 દિવસ પછી મેં આ થેપલાની ઝીપર બેગને ફ્રીજમાંથી બહાર કાઢી લીધા છે. હવે થેપલા શેકવા માટે પહેલા ઝીપર બેગમાંથી થેપલાનું પેકેટ બહાર કાઢી લેવાનું. બટર પેપરમાંથી દરેક થેપલા અલગ કરતા જુઓ. એકદમ ડ્રાય થયેલા આ થેપલા છે, જેવા આપણે થોડા શેકીને રાખ્યા હતા ને તેવા, પણ થોડા એવા કડક થઈ ગયા હશે. હવે આ થેપલાને ફ્રીઝરમાંથી બહાર કાઢ્યા પછી તેને આ રીતે અલગ અલગ ફેલાવી દેવાના અને 15 થી 20 મિનિટ સુધી નોર્મલ રૂમ ટેમ્પરેચર પર રાખવાના, જેથી તે થોડા એવા સોફ્ટ થઈ જાય. 15 થી 20 મિનિટ પછી જુઓ થેપલા છે ને તે એકદમ સોફ્ટ થઈ ગયા છે, તો તેને બધા એકઠા કરી લેવાના અને એ પછી એક એક થેપલાને મીડિયમ ફ્લેમ પર ગરમ થતા તવા પર ઉમેરી નોર્મલ થેપલાની જેમ જ આપણે તેલ ઉમેરી અને શેકતા હોઈએ ને બસ એમ જ આ થેપલાને શેકી લેવાના. બંને સાઈડ તેલ ઉમેરી શેકાતા થેપલું જુઓ નોર્મલ આપણે થેપલા બનાવીએ ને બસ એવા જ ગોલ્ડન બ્રાઉન શેકાય અને થેપલા તૈયાર થયા છે, તો તેને ઉતારી અને ગેસ પરથી ડીશમાં લઈ લેવાના. અહીં જોઈએ એ પ્રમાણે થેપલા શેક્યા પછી બનેલા થેપલા છે ને તેને આખા વાળતા જુઓ. એકદમ સોફ્ટ થેપલા મિનિટોમાં તૈયાર થયા ને અને સ્વાદમાં પણ એટલા સરસ. તો ફ્રેન્ડ્સ, પછી તમે અથાણા સાથે ખાઓ, ચા સાથે ખાઓ કે દહીં સાથે, ગમે તેની સાથે ગમે તે સમયે ઇન્સ્ટન્ટ થેપલા શેકી અને ખાઈ શકાય છે. વર્કિંગ વુમન હોય જેને દરરોજ સમય ના હોય તો રજાના દિવસે આ રીતે થેપલા બનાવીને સ્ટોર કરી લો ને તો જોઈએ એ સમયે ઇન્સ્ટન્ટ થેપલા બનાવી શકાય. એ જ રીતે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી કે ટ્રાવેલ્સ માટે ખૂબ જ ઉપયોગી આ રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ઉપયોગી લાગી હોય અને સારી લાગી હોય ને તો જરૂરથી શેર કરી દેજો. અને આ વિડીયો જો તમને ખરેખર ગમ્યો હોય ને તો અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.